આજની આ પવિત્ર ભૂમિ પર પોરબંદરની આ ધરતી પર બે મોહનના નામથી પ્રખ્યાત છે. એક ચક્રધારી મોહન એટલે ભગવાન શ્રી કૃષ્ણ, અને ચરખાધારી મોહન એટલે આપણા રાષ્ટ્રપિતા મોહનદાસ કરમચંદ ગાંધી. આ પવિત્ર ભૂમિ કૃષ્ણ સખા એટલે સુદામા અને મહાત્મા ગાંધીજીના પાવન સાનિધ્યની એની સાક્ષી એવા પોરબંદરમાં આજે ગાંધી જયંતિ નિમિત્તે યોજાયેલ સર્વધર્મ પ્રાર્થના સભામાં આપ સૌની વચ્ચે અમને ઉપસ્થિત રહેવા માટેનો મોકો મળ્યો એ બદલ હું મારી જાતને પણ ભાગ્યશાળી સમજું છું. આજના આ પ્રસંગે એટલે વર્ષ 1869ની રેટિયા બારસના પવિત્ર દિવસે અહીં જ મહાત્મા ગાંધીજીનો જન્મ થયેલો. આજે પણ આ ધરતીની હકારાત્મક સંવેદનાઓ આપણે સૌ અનુભવી રહ્યા છીએ. સમગ્ર વિશ્વને અહિંસાના બળના રહેલી જે અમૂલ્ય શક્તિના દર્શન કરાવનાર યુગ પુરુષ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી એ બહુમુખી પ્રતિભા ધરાવતા. આજનો આ પરમ પાવન દિવસ બીજી રીતે પણ મહત્વનો છે. કદમાં નાના પણ મનોબળની ખૂબ ઊંચાઈ એવા આપણા પૂર્વ પ્રધાનમંત્રી શ્રી લાલ બહાદુર શાસ્ત્રીજીનો પણ જન્મદિવસ. તો તેમને પણ આપણે સ્મરણાંજલિ અને શ્રદ્ધાંજલિ ભાવપૂર્વક એમને અર્પણ કરીએ. અને ગાંધીજીએ સ્વચ્છતા અને સ્વદેશી અપનાવવા માટે હંમેશા આગ્રહ રાખતા. દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ એમના દ્વારા સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત 2 ઓક્ટોબર 2014ના રોજ શરૂ કરવામાં આવી. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ દેશને ગુલામીમાંથી મુક્ત કર્યો. સાથે સાથે તેમનું સ્વચ્છ ભારતનું તેમનું સ્વપ્ન હતું. એ રીતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના આ સ્વપ્નને પૂરું કરવાની હિંમત અને સાહસ આપણા યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે દાખ્યું છે. હાલમાં જ આપણે સૌએ સેવા પખવાડિયા દરમિયાન મહાશ્રમદાન કાર્યક્રમમાં બધે ભાગ લીધો. એક દિવસ, એક કલાક અને એક સાથે આપણે સૌ સ્વચ્છતાના સેવા યજ્ઞમાં જોડાયા. સ્વચ્છતા માટેનો આ સેવા યજ્ઞ માત્ર એક દિવસ પૂરતો નહીં, પરંતુ નિરંતર આપણી જીવનશૈલીનો ભાગ બની રહે તે આપણા સૌ માટે સ્વચ્છતા પ્રત્યેની સજાગતા દર્શાવે છે. તેવી મારી આપ સૌને પણ પ્રાર્થના અને વિનંતી છે. આપણા યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ જેણે વિવિધ પ્રસંગોએ સ્વદેશી અભિયાન માટે દેશવાસીઓને ખાસ અપીલ કરી છે. અને એના ભાગરૂપે આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી સ્વદેશી અપનાવોની અપીલને કારણે આપણા દેશને સ્વતંત્રતા મળી છે. અને તે રીતે આપણા યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ સ્વદેશી અપનાવોની અપીલના કારણે આપણા દેશની આર્થિક અને આત્મનિર્ભરતા વધશે. સ્વદેશી વસ્તુઓની ખરીદીને કારણે વિદેશી નિર્ભરતા ઘટશે અને આત્મનિર્ભરતાના વધશે. સક્રિય અર્થવ્યવસ્થાને વેગ મળવાની સાથે સાથે રાષ્ટ્રીય આવક રોજગારમાં પણ વધારો થશે. એની સાથે દરેક નાગરિક સ્વદેશી અપનાવે એવી જે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ જે આપણને સૌને ઉદ્દેશ સંદેશ આપ્યો છે, એ જ પગલે દરેક દુકાનદારો સ્વદેશી વસ્તુઓનો માલ સામાન વેચે અને દરેક નાગરિક સ્વદેશી વસ્તુઓની ખરીદી કરે તો દેશની સમૃદ્ધિને પણ આવતા દિવસોમાં પ્રોત્સાહન મળશે. સાથે હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી એ સંકલ્પ સાથે જે રીતે દેશના પ્રધાનમંત્રી આપણને સંદેશ પાઠવો છે એના સૂત્ર સાથે આપણે સૌ આગળ વધીએ એવી પણ આને આપ સૌને પ્રાર્થના. આપ સૌ આ પ્રાર્થના સભાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા તે બદલ હું કીર્તિ મંદિર સંચાલન સમિતિના અધ્યક્ષ તરીકે આપ સૌનો આભાર માનું છું. આજના ગાંધી જયંતિના પવિત્ર દિવસે આપણે સૌ સંકલ્પ કરીએ કે પરમ પૂજ્ય મહાત્મા ગાંધીજી
એ ચીંધેલા સ્વદેશી અને સ્વચ્છતાથી જીવન પદ્ધતિ એમાં દેશના પ્રધાનમંત્રી આદરણીય એ પગલે આગળ વધી રહેલા દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ જે ખાસ કરીને સ્વચ્છતા અને સ્વદેશીના સંકલ્પના જે આપણને સૌને આહવાન કર્યું છે એ આહવાનને આપણે સૌ સ્વીકારીને આપણા જીવનમાં આગળ વધીએ. આપને ઉજ્જવળ ભવિષ્યની આજના શુભકામનાઓ સાથે વિજયાદશમીની પણ મારી આપ સૌને શુભેચ્છાઓ. ફરીથી પૂજ્ય રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના ચરણોમાં કોટી કોટી વંદન સાથે આજના આ કાર્યક્રમ આપ સૌ ઉપસ્થિત રહ્યા બદલ હું આપ સૌનો હૃદયથી આભાર માનું છું. અસત્ય પર સત્યના વિજયના પર્વ વિજયાદશમીની સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. એવા જ સત્યના પૂજારી મહાન યુગ પુરુષ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિએ તેમની દિવ્ય ચેતનાને પણ કોટી કોટી વંદન કરું. મહાત્મા ગાંધીજીને યાદ કરતા આપની નજર સમક્ષ એક સેવાભાવી સંત, અહિંસાના ઉપાસક, અદના વિશ્વ માનવનું ચિત્ર ઉપસી આવે છે. આ માટીમાં જન્મેલા મોહનદાસ ગાંધી આજે સાબરમતીના સંત અને અહિંસાના પૂજારી તરીકે સમગ્ર વિશ્વમાં પૂજાય છે. અહિંસા એ નમ્રતાની પરાકાષ્ઠા છે અને નમ્રતા વિના મુક્તિ કોઈ કાળે નથી એવું પૂજ્ય બાપુએ તેમના અનુભવથી સિદ્ધ કર્યું છે. પૂજ્ય બાપુએ સ્વરાજ અપાવ્યું અને અંત્યોદય, ગરીબ તથા ગામડાના ઉત્થાન માટેની આલેખ જગાવી. રાજ્યની એ યાત્રાને સ્વરાજ્યની એ યાત્રાને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સુરાજ્યમાં પલટાવી છે. ગરીબ, વંચિત, પીડિત, શોષિતના કલ્યાણના ધ્યેય સાથે સુશાસન આપ્યું છે. પૂજ્ય બાપુએ આપેલા સ્વચ્છતાના વિચારને વધુ ઉન્નત સ્તરે સાર્થક કરવા વિશ્વ નેતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હંમેશા પ્રાયોરિટી આપી છે. તેમણે જાતે હાથમાં ઝાડુ લઈને સફાઈને જન આંદોલન બનાવ્યું છે અને દેશ અને દુનિયામાં દાખલો બેસાડ્યો છે. શ્રી મોદી સાહેબે શરૂ કરાવેલા સ્વચ્છ ભારત મિશનથી સ્વચ્છતા ક્ષેત્રે ક્રાંતિ આવી છે. નાના બાળકોથી લઈને વડીલ, વૃદ્ધ અને દરેક વ્યક્તિ સ્વચ્છાગ્રાહી બન્યા છે. છેવાડાના લોકોને લાભ પહોંચાડીને તેમના આર્થિક, સામાજિક જીવનમાં પરિવર્તનનો વિચાર મહાત્મા ગાંધીજીની પ્રેરણા છે. ગયા 11 વર્ષમાં શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં ગરીબ, વંચિત અને છેવાડાના માનવી સુધી સુખ સુવિધા પહોંચાડવાની નેમ સાથે રાષ્ટ્રના વિકાસનું પૂજ્ય બાપુએ જોયેલું સપનું સાકાર થઈ રહ્યું છે. મહાત્મા ગાંધીજીએ સૂતરના તાંતણે ખાધી અને સ્વદેશીની આઝાદ ભારત માટેની પીઠિકા ઘડીને આઝાદી અપાવી છે. હવે સ્વદેશીથી આત્મનિર્ભરતા અને સમૃદ્ધિનો મંત્ર આત્મસાત કરીને આદરણીય મોદી સાહેબે વિકસિત અને આત્મનિર્ભર ભારતના નિર્માણની પ્રેરણા આપી છે. આ માટે તેમણે વોકલ ફોર લોકલનો સંકલ્પ કર્યો છે. સ્વદેશી ચળવળનું પ્રતીક એવી ખાદીના ઉત્પાદન અને વેચાણમાં વડાપ્રધાનશ્રીના પ્રયાસોથી 4 થી 5 ગણો વધારો અને તેનાથી 2 કરોડ જેવી નોકરી પણ ઊભી થઈ છે. હવે આપણા ઉદ્યોગો વોકલ ફોર લોકલ અને સ્વદેશી અપનાવીને આત્મનિર્ભર ભારત, સમૃદ્ધ ભારતના નિર્માણમાં સહયોગી બને તે માટે તાજેતરમાં તેમણે નેક્સ્ટ જનરેશન જીએસટી રિફોર્મ્સની ભેટ આપી. આ ભેટ જનજનના બચત ઉત્સવની સાથે દેશના વિકાસ માટે પણ દિશાદર્શક બનશે અને સ્વદેશીને વેગ આપશે. જે પ્રકારે સ્વરાજ માટે સ્વદેશીનું આંદોલન દેશમાં ઊભું થયું હતું, એ જ પ્રમાણે સમૃદ્ધ ભારત, આત્મનિર્ભર ભારત માટે આપણે સ્વદેશીને અપનાવવાનું છે. આજના દિવસે આપણે સંકલ્પ કરીએ, દેશમાં બનેલી સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરીશું. આજના આઈટી યુગમાં મોબાઈલ એ માહિતી અને સેવા મેળવવાનું સરળ માધ્યમ છે, ત્યારે આજે સ્વદેશી પ્રતીક તેની સાથે સાથે મોબાઈલ પણ એટલો જ પ્રસ્તુત છે. પૂજ્ય બાપુના જન્મસ્થળ
કીર્તિ મંદિર અને બાપુજીના જીવન કવરની માહિતી મોબાઈલથી આપવા માટે તૈયાર કરવામાં આવેલું QR કોડનું પણ આજે વિમોચન છે. અહીં આવનાર પ્રવાસીઓને મહાત્મા ગાંધીજીના જીવન પ્રસંગ, જન્મ સ્થળની વિગતો આંગળીના ટેરવા પણ મળી રહે તે માટે આ નવી સુવિધા ઉપયોગી બનશે. દેશને ગુલામીમાંથી મુક્તિ અપાવવા અંગ્રેજો સામેના જંગમાં સફળતાથી પૂજ્ય બાપુના નેતૃત્વમાં 1947 આપણને આઝાદી મેળવી છે. હવે 2047 આઝાદીની શતાબ્દી વિકસિત ભારતના સપનાને સાકાર કરવાની અમૂલ્ય તક આપણને મળી છે. 2047 સુધી આ અમૃતકાળની યાત્રાને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં આપણે આત્મનિર્ભરતા, ગરીબ કલ્યાણ, સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણના સંકલ્પથી આગળ વધારવી છે. આજે આપણે સૌ પ્રાર્થના સભા દ્વારા પૂજ્ય બાપુના માર્ગે ચાલવાનો સંકલ્પ લઈએ. હૃદયમાં પ્રેમ, જીવનમાં અહિંસા, સમાજમાં સમરસતા અને રાષ્ટ્ર પ્રથમના ભાવથી કર્તવ્યરત રહીએ એ જ અભ્યર્થના સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગણેશ.